जयति धन्यम् जयति जयति धन्यम् जयति जयति धन्यम् ग्रामवृत्तालयाख्यम् जयति जयति धन्यम् जयति जयति धन्यम् ग्रामवृत्तालयाख्यम् जयति जयति धन्यम् जयति जयति धन्यम् धामवृत्तालयाख्यम् जयति जयति धन्यम् जयति जयति धन्यम् धामवृत्तालयाख्यम् जयति जयति धन्यम् तस्थितं देववृन्दम् जयति जयति धन्यम् तस्थितं देववृन्दम् जयति जयति धन्यम् तस्थितं साधुवृन्दम् जयति जयति धन्यम् तस्थितं साधुवृन्दम् બોલો શ્રી વડતાલ ધામ. વિશ્વાસ અને માન શામાંથી પેદા થાય ખબર છે? પ્રેમમાંથી પેદા થાય. પ્રેમ કોલિંગ ઈશ્વર સત્ય. જેના હૃદયમાં ભગવાન હોય ને એ જ બીજાને માન આપી શકે. જેના હૃદયમાં ભગવાન હોય ને એ જ બીજાનો વિશ્વાસ જીતી શકે છે. એટલે વિશ્વાસ, માન અને પ્રેમ જે આપે ને એ ગાદીએ પધારવું થઈ શકે. એટલે ફરી એકવાર આપણે કાર્યમાં અને બહુ બધી મૂર્તિ પ્રતિષ્ઠાઓ મહારાજશ્રીએ કરી છે. કેટલી બધી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે મહારાજશ્રીના હાથે. પહેલામાં પહેલી બુધેજ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ મહારાજ 20 વર્ષ પહેલા. બુધેજનું મંદિર ફરી પાછું સંતોને એમ થયું કે આરસીસીનું બરાબર નહીં, તો હમણાં નવી હવેલી બનાવી એક્સ્ટ્રા ઓર્ડિનરી. તમે વડતાલ આવો બુધેજના જજો, મિત્ર બુધેજની ઓનલાઈન દર્શન કરજો. શું સરસ હવેલી બનાવી. આવનારા 300 વર્ષ સુધી એ હવેલીને કંઈ ન થાય એવી હવેલી બની છે. ગોવિંદ સ્વામી મેદપુરવાળાએ અદ્ભુત હવેલી બનાવડાવી અને મૂર્તિ પ્રતિષ્ઠા એમાં મહારાજશ્રીના હાથે થઈ છે. હાલો તો નાના સાધુના આ ભરી દે. પછી મહારાજશ્રીના હાથે કારેલી બાગની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. ગઈકાલે આજે જ સવારમાં મહારાજશ્રીએ ઓનલાઈન અહીંથી આશીર્વાદ આપ્યા. કારેલી બાગ મંદિરે જ્ઞાનજીવન સ્વામી આશીર્વાદ દીધા. હજારો ભક્તો હતા. વડતાલનું આપણું ત્યાં બહુ મોટું સંમેલન થયું છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીના ઉત્સવનું મહારાજશ્રીના હાથે અધર મૂર્તિ પ્રતિષ્ઠાઓ થઈ. સેંકડો મૂર્તિ પ્રતિષ્ઠાઓ થઈ. બધું લિસ્ટ લાંબુ બોલવા જાઉં તો હું બધી જગ્યાએ લગભગ ગયો છું જોડે એટલે ખ્યાલ છે. મહારાજશ્રીના હાથે નવી જમીનોના સંપાદન થયા. રામેશ્વરની જમીનનું સંપાદન થયું. મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં આપણું મોટું આનંદ સ્વામી મંદિર કરી રહ્યા છે, ત્યાં થયું. આપણા પીપી સ્વામી જલગામમાં મૂર્તિ પ્રતિષ્ઠામાં કરશે આ ડિસેમ્બરમાં. તો એ મંદિરનું ખાતમુહૂર્ત થયું ને પ્રતિષ્ઠા એમના હાથે થશે. સારંગપુરમાં નવું મંદિર બન્યું. ધોલેરામાં નવું મંદિર બની ગયું. કેટલા ડાકોરમાં નવું મંદિર બન્યું. ઓહો, એટલા બધા. અને 800 થી વધારે સંતો એમના હાથે આપણા વડતાલ સંસ્થાને વડતાલની ગાદીને. અને એ સંતો પાછા બધા એક્ટિવ સંતો છે. આમાં ઘણા બધા એમના દીક્ષિત સંતો છે. એટલે બહુ મોટું કામ આચાર્ય મહારાજના હાથે થયું. પછી મહારાજશ્રીએ શિબિરો બહુ કરાવડાવી. ગઈકાલે જ અત્યારે આપણા વડતાલમાં બહુ મોટી શિબિર થઈ. 5000 બાળકો હતા ગઈકાલે. 5000 ચિલ્ડ્રન બાળકો. મધ્યપ્રદેશથી મહારાજશ્રી 600 આવ્યા હતા. આજ સવારમાં મને કોઈ કીધું ત્યાંથી વડતાલ વાત થઈ. મહારાષ્ટ્રથી આવ્યા હતા, મધ્યપ્રદેશથી આવ્યા હતા. આખું વડતાલ બાળકો થઈ ગયા. અને બધા એક સાથે પૂજા કરી વડતાલ મંદિરના ચોકમાં. આવી શિબિરો આચાર્ય મહારાજના વખતમાં શક્ય બની. એટલે સંપ્રદાયની અને ભારતીય સંસ્કૃતિની બહુ મોટી સેવા કરવાનું કામ
આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના હાથે થયું છે. મને લાગે છે કે મારા શ્રી માટે જેટલું કહીએ એટલું ઓછું છે. સહજ આનંદ એમનો સ્વભાવ છે. કોઈ પણ વાતમાં નહીં હું કહું એમ જ બધું, એવું ક્યારેય મેં જોયું નહીં. બહુ સરળ સ્વભાવ. બે હાથ જોડીને વિનંતી કરીએ એટલે મારા શ્રી તરત જ 5 સાધુ જેને પ્રમાણ કરે, પંચ પ્રમાણ કરે, વાતને તરત જ માન્ય કરે, એવા આચાર્ય મહારાજ આપણા રાકેશ પ્રસાદજી મહારાજ છે. એમના વખતમાં સદગ્રંથો પણ બહુ છપાયા છે. સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી, શ્રીમદ ભાગવતની કથાઓ પણ કેટલી બધી થઈ, સત્સંગી જીવનની કથાઓ કેટલી બધી થઈ. મારા શ્રી ગાદીએ બેઠા ને એટલે તોડ જેટલા આપણે સમયા કર્યા ને એટલા પાછા નહીં, અમે રાકેશ પ્રસાદજીને નહીં માનીએ, એમણે બીજા એટલા સમયા કર્યા. એટલે કથાઓ તો અપરંપાર થઈ જતી. હા, એટલી કથાઓ થઈ, પાર વગરની કથાઓ થઈ. કોઈ ગરબા બેસે ને તો પાછું એની 2 કલાકની કથાઓ કરવી પડે, એવું થયું. એમના વખતમાં વડતાલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મહારાજશ્રીના હાથે શરૂ થઈ. મલ્ટી સ્પેશિયાલિટી એટલે કેશલેસ હોસ્પિટલ શરૂ થઈ. આપણે કહેવા જેવું છે, કોઈને પણ કહીએ, કોઈ સંપ્રદાયમાં બીજે ચાલે છે કે ખબર નહીં, આપણે ત્યાં કેશલેસ હોસ્પિટલ ચાલે છે. સંતોએ જે કામ કર્યા ને બધાએ મહારાજે ઉમંગે જઈને મહારાજશ્રીએ બધી જગ્યાએ બહુ ભાવ અને પ્રેમથી ખાતમુહૂર્તો કર્યા, પ્રતિષ્ઠાઓ કરી. સંસ્કૃત ભાષામાં મહારાજશ્રીને બહુ પ્રેમ છે એટલે મહારાજશ્રી લાલજી મહારાજને પણ અમારા કેશવ શાસ્ત્રી હતા, એમની પાસે ભણાયા. લાલજી મહારાજ પણ એવા સારા સંસ્કૃતનું ઉચ્ચારણ કરી શકે છે. એટલે એમને વિદ્વાન સંતો સંપ્રદાયના તૈયાર થાય બહુ ચિંતા. એટલે ગઈકાલે થોડું ઇંગ્લિશમાં આવ્યા ત્યારે એન્કરિંગ અમારા ઘનશ્યામ સ્વામી વાડીવાળી મંદિરના કોઠારીએ કર્યું તો મારા રાજી ત્યાં જઈને ઉત્તર મને કે આજે ઘાટા મારું પહેલી વાર અમેરિકામાં કોઈ સંતે ઇંગ્લિશમાં સ્વાગત કર્યું. એટલે વડતાલની ગૌશાળા બહુ મોટી થઈ, ભોજનાલય એમના વખતમાં બહુ સરસ મજાનું થયું છે. એમનું માર્ગદર્શન અને સૂઝબૂઝ બહુ સારી છે. એટલે એમાં શું છે, બધી મલ્ટી અત્યારે કામગીરી કરવાનો જે સમય છે એ પ્રમાણે આચાર્ય મહારાજ બહુ સરસ મજાનું કામ કરી શકે છે, કરી રહ્યા છે. એમણે સ્વામિનારાયણ સંપ્રદાયને, વડતાલને એક નવી ઓળખાણ મારી દ્રષ્ટિએ આપી છે, નઈ પહેચાન ઉन्होंने बनाई. એ કહે કે મારે 100 સંતો એટલે 200 હાજર થાય એવી કોઈની પહેચાન હોય તો એકમાત્ર રાકેશ પ્રસાદજી મહારાજ. આપણે જોઈ શકીએ છીએ બહુ અદભુત એમનું. મેં મહારાજશ્રી તમારામાં દીર્ઘ દ્રષ્ટિકોણ જોયો છે, લોંગ વિઝન જોયું છે. એ હમણાંની પછી આપણે જરા કોઈ કામ એવું તો કે કઈ નહીં, નવતમ સ્વામીને આવવા દે પછી આપણે વાત કરીશું. લોંગ વિઝન નહીં તો તરત હું બધું જ જાણું છું, આવો એમ કરો એટલે વાર્તા ત્યાં પતી જાય અને આમાં બફાવણું થઈ જાય. કરવાનો હોય શીરો થઈ જાય ચૂલી. પણ મહારાજશ્રી દીર્ઘ દ્રષ્ટિકોણ વાળા છે એટલે આપણે એમના માટે જુદી તાળી વગાડી. લોંગ વિઝન ઇમ્પોર્ટન્ટ છે. લાંબુ વિઝન, સંતોને સાથે રાખીને નિર્ણય કરવા એ બહુ મોટી વાત છે. પછી એમનામાં મેં જોયું મહારાજશ્રી આચરણમાં બહુ શુદ્ધ છે. આચરણ ઇમ્પોર્ટન્ટ છે દરેકને. જે ધર્મ પ્રવર્તાવે છે, ધર્મ પાળે છે, એ જ ગાદીના અધિકારી છે. આની ભૂલ ના ચાલે તો આની તો કેમ ચાલે? એ બરાબર જાણે છે, એનો ગ્રેસ જાણે છે. એટલે એ બેઠા છે એટલે હું નથી કહી રહ્યો, પણ મારો અનુભવ હું કહી રહ્યો છું. વ્યવહારિક કુશળતા પણ એવી છે, પછી પરિશ્રમ પણ એવો છે, થાકતા પણ નથી. એટલે મને લાગે છે કે સ્વામિનારાયણ ભગવાનનું પૂર્ણ કૃપાનું ફળ, એનું નામ છે સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદ. અત્યારે એમના વખતમાં લાખો ફોલોઅર્સ આપણા વધી રહ્યા છે. તમે જો એનું કાઉન્ટ કરો, કોઈને ગણવાનું કહો તો ડે ટુ ડે સંપ્રદાયનો ગ્રાફ વધી રહ્યો છે. તમે આ મંદિરો જુઓ, સ્થાવર મિલકતો જુઓ, ઉત્સવો જુઓ, એમાં વધેલું શુદ્ધ જ્ઞાન તમે જુઓ તો તમને અનબિલીવેબલ આપણી વૃદ્ધિ છે. એની વૃદ્ધિને ઘણા નથી જોઈ શકતા.
અને એને કારણે આપણને ક્રિટિસાઇઝ કરતા હોય છે. એટલે સ્વામિનારાયણ ભગવાનનું જે શુદ્ધ જ્ઞાન છે એ પીરસવાનું કામ પણ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના વખતમાં બહુ મોટા પાયે થયું છે. મને લાગે છે કે એને કારણે આપણે 200 વર્ષના ટૂંકા ગાળામાં જે પહોંચવા માટે જે હરણફાળ ભરવી જોઈએ એ કામને અત્યારે બહુ મોટો વેગ મળી રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાને આ જીવના કલ્યાણ માટે જે દિવ્ય પરંપરા આચાર્યની સ્થાપી એનું પ્રમુખ તીર્થ એટલે વડતાલ છે. અને આચાર્ય પરંપરા ત્યાં સ્થપાઈ છે. એનું સારી રીતે નિયંત્રણ થાય, એનું પ્રવર્તન થાય, એનું વ્યવસ્થાપન થાય, આ બધું જ આપણા બધાની નૈતિક જવાબદારી છે. અને મહારાજશ્રી જેવા અદ્ભુત આપણને જ્યારે ગુરુપદે ગુરુ મળ્યા છે ત્યારે મને લાગે છે કે આપણે બહુ મોટી, હજુ પણ મોટી સિદ્ધિઓ તરફ આગળ જઈશું. વડતાલ મંદિરને 200 વર્ષ થઈ રહ્યા છે. તો એ 200 વર્ષ આવનારા 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વડતાલમાં મોટો ઉત્સવ ઉજવાશે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. મને વિશ્વાસ છે અહીંયા બહુ એના માટે ઘણી બધી રિપીટેશન, સો મેની ટાઈમ બધું કહેવાયું છે એટલે લાંબુ કંઈ કહેતો નથી. બધા ઉત્સવમાં આવજો. બધાના ઉતારાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થામાં આપણે પહેલેથી અહીંયાથી જ હું ઇન્ડિયા જઉં તે પહેલાં જ બધા એનું નોંધણી કરવાનો આપણે ટ્રાય કરીશું. યજમાનો છે એની વ્યવસ્થાઓ જુદી હશે. જે યજમાનગીરીમાં નથી છતાંય સંપ્રદાયને સારી સેવા કરે છે એની પણ વ્યવસ્થા આપણે કરીશું. પણ યજમાનોને બધાને જેણે જેણે સેવા કરી છે બધા જ ભક્તોને ખૂબ સાચવીશું, રાખીશું. અને મને વિશ્વાસ છે કે ન ભૂતો ન ભવિષ્યથી એવો ઉત્સવ વડતાલમાં આપણે કરી શકીશું. બહુ સારો ઉત્સવ થશે. મહારાજશ્રીને બહુ સદભાવ છે. મહારાજશ્રી બોલ્યા હતા આપણે બહુ ડેંડાટ નથી કરવો એવું કીધું તો અમે એક મિટિંગ કરીને ત્યારે આપણે બહુ મોટો ડેંડાટ તો નહીં કરવો, પણ શુદ્ધ જ્ઞાનવાળો કથા, વાર્તા, યજ્ઞ, પૂજન સાથેનો આપણે ઉત્સવ કરવો છે. એટલે હું બોલું છું કે ન ભૂતો ન ભવિષ્યથી થશે. આમાં શ્રીજી મહારાજની દિવ્યતા આપણને બધે દેખાશે, આચાર્ય પદની દિવ્યતા દેખાશે, સાધુની દિવ્યતા દેખાશે, હરિભગતની દિવ્યતા દેખાશે. શ્રીજી મહારાજ તો પ્રત્યક્ષ વડતાલમાં બિરાજે જ છે એટલે એમની પણ દિવ્યતા દેખાશે. અહીંયાથી બધા દિવ્ય ભાવ લઈને વડતાલ આવજો. વડતાલ ભાવ લાવો. આવો અત્યારે વડતાલ જઈએ છે એટલે ભગવાનના ધામમાં જઈએ છીએ, મહારાજના ધામમાં જઈએ છીએ. દિવ્ય ભાવ સાથે બધા વડતાલ આવજો. વેલકમ વડતાલ. બધાનું ત્યાં ખૂબ ભાવભીનું અમે સ્વાગત કરીશું. મહારાજને પ્રાર્થના કરું કે આ ઉત્સવને કારણે ભગવાન જેવા છે એવા આપણને ઓળખાય, લક્ષ્મીનારાયણ દેવ જેવા છે એવો પ્રતાપ આપણને જણાય, આચાર્ય પદ, શિક્ષાપત્રી, હરિકૃષ્ણ મહારાજનો પ્રતાપ આપણને બધાને જેવો છે એવો આ ઉત્સવને કારણે જણાય એવી મહારાજ આપણા સૌ ઉપર કૃપા કરે. આપણા બધાની એકતા વધે જેથી હજારો નવા જીવો સંપ્રદાયને આશરે, હજારો લાખો લોકો આ ઉત્સવ જોઈ અને સંપ્રદાય તરફ આકર્ષાય અને આ સમયના કારણે નવા જીવાત્માઓ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં આવે અને જીવો પણ ભગવાનને પામે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છેલ્લે વડતાલના મહાત્મ્યની કહેતી આ શિબિરમાં મને વિષય આપ્યો છે ગુરુ પરંપરાનો અને આચાર્ય પરંપરાનો. વડતાલનું 18મું વચનામૃત આના માટે આપણા સૌનું માર્ગદર્શન કરે છે. અને વડતાલમાં રહીને શ્રીજી મહારાજે મંદિરની પ્રતિષ્ઠા પછી થયેલી સભાઓમાં મંદિરના મધ્ય મંડપમાં જ્યાં ઘુમટ છે એની વચ્ચે કહ્યું છે. સભામાં બેઠેલા, ઓનલાઈન સાંભળતા સંતો, ભક્તો, આપણા આચાર્ય મહારાજ, આપણે સૌ સંપ્રદાય નિષ્ઠોએ આ વચનામૃતને વારે વારે વાગોળવાથી આપણને સ્વામિનારાયણ ભગવાનનો હાર્દ ખબર પડે છે. મહારાજે કહ્યું છે એમાં અવશ્ય ગુરુ પરંપરાને જાણી જોઈએ.
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી છે. આજે પણ ઉદ્ધવજી શ્રી બદ્રિકાશ્રમમાં ભગવાન બદ્રી વિશાલની સેવામાં બિરાજે છે. એ જ પોતે ઉદ્ધવજી શ્રી નરનારાયણ દેવ એમની સભામાં પધાર્યા છે. દુર્વાસાજીએ શ્રાપ આપ્યો, એનું નિમિત્ત થયું છે ભગવાન શ્રી હરિ એમની પહેલા અજય અને સુમતીને ઘરે અયોધ્યામાં ઉદ્ધવજીએ પ્રગટ થઈ અને ઉદ્ધવ મતને ચલાવ્યો છે. ઘણા બધા ગુરુઓ કર્યા છે. અંતે સૌરાષ્ટ્રમાં પધાર્યા સદગુરુ આત્માનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા છે. આત્માનંદજી સમર્થ છે, મહાન ઈશ્વરનો અવતાર ગણી શકાય તેવા સામર્થ્યશાળી છે. ભગવાન સ્વામિનારાયણે આ ગુરુ પરંપરાને ઘણી જગ્યાએ સત્સંગમાં કહી છે. સદગુરુ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી, મૂળ એમનું નામ વિશ્વંભર ભટ્ટ છે. આસોદર એમનું ગામ છે. આસોદર ગામમાં જીવન નિર્વાહ પૂર્ણ થતા ભગવાનને મેળવવાની ઈચ્છાથી આજે પણ આસોદર ગામમાં આપણે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય મહારાજના હાથે જ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી આપણું મંદિર કર્યું. બરાબર મંદિરની એક્ઝેક્ટ સામે આત્માનંદ સ્વામીનો આશ્રમ છે. 2 દીકરાઓ છે, દીક્ષા લીધી છે, તીર્થાટન કર્યું છે, કેટલાક શિષ્યો પણ થયા છે. રામાનંદજીનો ભેટો થયો છે, આત્માનો સાક્ષાત્કાર કરાવવાની વાત કરી છે. તેજને જ ભગવત સ્વરૂપ કહેતા રામાનંદ સ્વામીએ પ્રગટ સાકાર સ્વરૂપની ઉપાસનાને, પરમબ્રહ્મ તત્વને પામવા માટેનો માર્ગ જાણી અને આત્માનંદજીને છોડી અને દક્ષિણનો માર્ગ પકડી અને શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા છે. ભગવાન રામાનુજાચાર્યજીએ ત્યાં ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન આપ્યું છે. શ્રીરંગ ક્ષેત્રમાં જ્યાં આપણું ભગવાન રામાનુજાચાર્યનું મંદિર છે, ત્યાં એક સ્તંભ છે. ત્યાં બેઠા છે, ત્યાં બેઠા બેઠા જ સ્વપ્ન થયું છે ને સ્વપ્નમાં રામાનુજાચાર્યજી એમને દીક્ષા આપી છે. અને ત્યારથી આપણા સંપ્રદાયની આ દિવ્ય ઉદ્ધવ મતની પરંપરા પ્રસરી છે. રામાનંદ સ્વામી આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષો સુધી ઉદ્ધવ મતનું જનજનમાં પ્રસારણ કર્યું છે. એનો પાયો નાખ્યો છે સદાવ્રતોથી, પાયો નાખ્યો છે ભજન અને ભક્તિથી, ભગવાનની કથા વાર્તાથી. એટલે સ્વામીના શિષ્યો સરદારમાં થયા છે, સ્વામીના શિષ્યો અમદાવાદમાં થયા છે, સ્વામીના શિષ્યો ઉત્તર ગુજરાતમાં થયા છે, સ્વામીના શિષ્યો કેટલાક આઉટ ઓફ ગુજરાતમાં પણ થયા છે. કાઠિયાવાડમાં, જેતપુરમાં, રાજકોટમાં, બંધિયામાં, માંગરોળમાં, લોજમાં, સરદારમાં, ભુજમાં વગેરે સ્થળોએ સદાવ્રતો પણ સ્વામીએ બંધાવ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ સત્સંગમાં પધાર્યા છે
પછી આપણે જાણીએ છીએ કે મહારાજને રામાનંદ સ્વામીએ પોતાની ગાદીએ બેસાડી અને સમગ્ર સંપ્રદાયની ધુરા એમને સોંપી દીધી છે. વિક્રમ સંવત 1858 કારતક સુધી એકાદશીને દિવસે જેતપુરમાં ભગવાન સહજાનંદ સ્વામીને પોતાની ગાદીએ બેસાડી અને રામાનંદ સ્વામીએ બહુ દિવ્ય વરદાનો આપ્યા છે. સંપ્રદાય નિષ્ઠ જે હરિભક્તો થશે, ઉદ્ધવ સંપ્રદાયને જે આશ્રયને રહેશે એના માટે અભય વચનો કયા છે. અને સહજાનંદ સ્વામી મહારાજે પછી સમગ્ર જગતમાં સદગુરુ રામાનંદ સ્વામીના અક્ષરવાસ પછી દિવ્ય સ્વામી નારાયણ નામે સંપ્રદાયનું પ્રવર્તન કર્યું છે. સદગુરુ રામાનંદ સ્વામી જે દિવસે ધામમાં ગયા પછીના 14માની સભાની અંદર સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામી મહારાજે પોતાના જ મુખે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો અને ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશેષ પ્રવર્તન થયું છે. એ ભગવાને આ દિવ્ય સંપ્રદાયમાં રામાનંદ સ્વામીની જે ચાલી આવતી જે પરંપરા છે, રામાનંદ સ્વામીએ જે નાનકડું એવું વૃક્ષ વાવ્યું હતું ઉદ્ધવ સંપ્રદાયનું, એને વટવૃક્ષનું બહુ મોટું સ્વરૂપ આપ્યું છે. દિવ્ય વટવૃક્ષના સ્વરૂપને બનાવતા સહજાનંદ સ્વામી મહારાજે પહેલું કામ સમાજની સુખાકારીનું કર્યું છે. પહેલું કામ જીવના કલ્યાણનું કર્યું છે. અનેક જીવોની વૃત્તિઓને આકર્ષી લેવાનું કામ સમાધિ પ્રકરણથી શરૂ કર્યું છે. અનેક જીવોને સુખ થાય, સામાન્ય લૌકિક જીવનમાં પણ સુખ થાય એટલે માંગરોળથી વાવ ગળાવવાનું શરૂ કર્યું છે. કારિયાણીમાં તળાવ ગળાયું છે. અનેક જગ્યાએ જે અર્થે ધર્મ સ્થાપન અર્થે આ શરીરને ધારણ કર્યું છે નારાયણે, એ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને અહિંસામય યજ્ઞોનું પ્રવર્તન કર્યું છે. અનેક ઠેકાણે જેતલપુર, ડભાણ, કારિયાણીમાં અતિરુદ્ર યજ્ઞ વગેરે યજ્ઞો કરી અને ધર્મ સ્થાપનના કાર્યની સાથે સાથે ધર્મનો ફેલાવો કરવાનું કામ એ ત્યાગી વિના શક્ય નથી. એટલે નિસ્પૃહી, નિસ્વાર્થી, નિર્માની, નિર્મોહી જેઓએ સંગ દોષોને ત્યજ્યા છે એવી એક મહાન ફોજ ત્યાગી સંતોની ઊભી કરી છે. એક સાથે કારવાણીમાં 500 પરમહંસો બનાવી અને એક નૂતન પ્રવાસ સ્ટાર્ટ કર્યો છે. રામાનંદજી પાસે 60 થી વધારે સંતો, એ પછી પણ જ્યાં પણ સભાઓ થઈ ત્યાં એ મૂર્તિના ઈશ્વરીય થયેલા સંતો પણ એક સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનું પુસ્તક લઈને બેઠા અને બધાના નામ એમાંથી પાડ્યા. 500 પરમહંસોને બનાવી દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવવું નહીં, આ ધર્મનો પાયો દ્રઢ કરાવવાનું કામ સ્વામિનારાયણ ભગવાને સ્ટાર્ટ કર્યું છે. અને આપણે જાણીએ છીએ કે બહુ દિવ્ય ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. એટલે સ્વામિનારાયણ ભગવાનને આશ્રય આવો બધા દરેક જીવને મળી અને સંતોએ વ્રત આપ્યા છે. હું ભગવાન ભજીશ, જીવનું કલ્યાણ કરીશ. રાજા મળ્યા તો રાજાને કહ્યું, સામાન્ય ખેડૂત મળ્યો તો ખેડૂતને કહ્યું, કોઈ હિંસા કરીને આવતારો કસાય હોય તો એને પણ ઉપદેશ કર્યો, કોઈ મોટો ધનવાન હોય તો એને પણ ઉપદેશ કર્યો, કોઈ સાધુ હોય તો પણ સત્યને માર્ગે છે તો સત્ય અહીંયા છે એવો એ સંતોએ ઉપદેશ કર્યો. કે આ પશ્ચિમ પાંચાળમાં વિશેષપણે કરીને રહેનારા સ્વામિનારાયણ નામે ભગવાન દેવ પ્રગટ થયા છે અને આશ્રય આવો
તમારા કલ્યાણમાં કોઈ ખામી નહીં રહે, ભવસાગરને તરી જશો. આવું એ સંતોએ સતત વિચરણ કરી અને ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ઓળખાણ કરવાનું કામ કર્યું છે. અને એના ભાગરૂપે સંતોએ ભગવાન સ્વામિનારાયણે કરેલી લીલાને નોંધી રાખી છે. ભગવાન સ્વામિનારાયણે આપેલા ઈશ્વરીઓને ટાંકી રાખ્યા છે. અને સ્વામિનારાયણે ભગવાનના આ અવતારે જે પણ લીલાઓ કરી છે એને ગ્રંથસ્થ કરવાનું કામ પણ કર્યું છે. એમના ઉપદેશોને આપણે ભાગ્યશાળી છીએ કે એ જમાનામાં કલમ હતી, એ જમાનામાં લેખની હતી, સહાય પણ નીકળી ગઈ હતી. અને એને કારણે કાગળો પણ નીકળ્યા હતા. સંતોને, પ્રચારકોને બધાને સરળ પડ્યું છે એટલે બધાએ ભગવાનના ઉપદેશોને લખી લીધા છે, જે સંગ્રહને આપણે બધાએ વચનામૃતના રૂપમાં જાણીએ છીએ. ભગવાનના વિચારો, ધર્મનું સ્થાપન કરવું છે, વિશેષપણે કરી અને જીવોને આ છેલ્લો જન્મ કરાવવો છે. ભગવાનના ધામમાં બધાને, મારા ધામમાં મારે લઈ જવા છે, એવો જે નિશ્ચય એમણે કરીને અવતાર ધારણ કર્યો છે. બધાને સુખ આપવું છે, વારે વારે બધાને મળવું છે, વારે વારે બધાને જમાડવા છે, વારે વારે બધાને ધર્મનો ઉપદેશ કરવો છે. એટલે દિવસમાં 5 વાર સભા કરી છે. સતત વિચરણ કરી, અખંડ વિચરણથી ભક્તોને ન્યાલ કરી અને જે અદ્ભુત એક દિવ્ય વાણી આપી છે, એના અનુભવના સારરૂપ સત્સંગીઓએ કેમ વર્તવું, સાધુએ કેમ વર્તવું, બ્રહ્મચારીએ કેમ વર્તવું, હવે પછી થનારી ગુરુ પરંપરામાં બિરાજમાન જે મારે કરવાના છે આચાર્યના નામથી, એણે કેમ વર્તવું, એમની પત્નીઓએ કેમ વર્તવું, સામાન્ય જને કેમ વર્તવું, કોની સાથે દસ્તાવેજ કરવો, ક્યાં થૂકવું, કઈ દિશામાં બેસી પૂજા કરવી, કયા મંત્રથી જાપ કરવો, કોની સાથે કેવો વ્યવહાર કરવો, આ બધી જ વાતોનો સાર 212 શ્લોકમાં આપી અને શ્રી શિક્ષાપત્રીના રૂપમાં એનું ગંથન કર્યું છે. અને ભગવાનના લીલા ચરિત્રોને સંતોએ શ્રીમદ સત્સંગી જીવન નામ આપી અને ગ્રંથસ્થ કર્યા છે. એ જ રીતે મોટા મહાન સંત સદગુરુ નિષ્કુળાનંદજીએ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી એમના ચરિત્રોને ગૂંથી અને શ્રી ભક્ત ચિંતામણી નામનો સદગ્રંથ પણ એમના જ હાથે પ્રમાણિત કરાવી અને એમની હયાતીમાં જ સત્સંગમાં મૂક્યો છે. સૌથી મોટું કામ સ્વામિનારાયણ ભગવાને આ ભક્તિ, આ પરંપરા, આ દિવ્યતા એ વર્ષો સુધી ચાલે એના માટે આચાર્ય મહારાજને બેસાડવાનું કામ કર્યું છે, જે મારા અત્યારના આ સેશનનો પરંપરાની સાથેનો વિષય છે. બીજી વાત આચાર્ય જતણી, મહિમાની વાત ઘણી ઘણી, ધર્મકુળના આચાર્ય જે સ્વામી સહજાનંદ ના તેહ, ગાદી સત્ય ચાલે તે માટે પુત્ર કરી બેસાર્યા તે સાટે. આ ગાદી સ્વામિનારાયણ ભગવાન સદગુરુ રામાનંદ સ્વામી એમને આપીને ગયા. આ ગાદી સત્ય ચાલે સારું એમણે અદ્ભુત એક નિર્ણય કર્યો છે. એ પહેલા સંપ્રદાયની બધી રીત શરૂ કરી, મંદિરો કરાવડાવ્યા. અમદાવાદનું પહેલું મંદિર, બીજું મંદિર ભુજમાં, ત્રીજું વડતાલનું નક્કી કર્યું. પ્રબોધનીના સમયા, કારતકના સમયા આવે આપણે વડતાલ કરવા, બીજે ક્યાંય ન કરવા. સમયા એટલે વડતાલ આવું નક્કી કરાવડાયું. અને પછી ભગવાને નક્કી કર્યું છે સમયો પ્રબોધનીનો થાય, અભિપ્રાય ત્યાં સૌ ના લેવાય, સૌનું ગમતું આવે મનમાયા, તેને આચાર્ય પદવી અપાય. બધાને ભેગા કરવા છે, નક્કી કરવું છે અમારું શરીર હવે અમને એવું લાગે છે કે અમારે લીલાને સંકેલવી જોઈએ. તો બધાને પૂછીએ, સંતોને પૂછીએ, હરિભક્તોને પૂછીએ કે કામ કરો, આપણે કંકોત્રી લખાવો.
એટલે વિગતવાર લાલા ઠક્કરને બોલાવ્યા છે, કહ્યું છે અમારો વિચાર છે આચાર્ય સ્થાપન કરવું છે, આ અમારે છેલ્લું પ્રકરણ કરવું છે, આનાથી પછી આગળ બીજું કોઈ પ્રકરણ કરવું નથી આચાર્ય સ્થાપનનું. એ પહેલા આ વિક્રમ સંવત છે 1881ની, 1880ની સાલમાં એક દિવસ સવારના પહોરમાં ભગવાન સહજાનંદ સ્વામીએ રામ પ્રતાપભાઈને ઈચ્છારામજીને બોલાવીને કહ્યું છે કે તમે બંને ભાઈઓ નક્કી કરીને અમને એક દીકરો આપો, અમારે આચાર્ય તરીકે એમને બેસાડવા છે. એટલે રઘુવીરજી મહારાજના નાના ભાઈ સીતારામ એમને ગાદીએ બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બહુ સારા છે, લાવો એમને આપણે ગાદીએ બેસાડીએ. 1880ની સાલ છે. ઉત્તરાદા બારના ઓરડે વાસુદેવ નારાયણના જે ઓરડા છે ત્યાં આગળ પાટ નખાવી સવારના પહોરમાં શ્રી સીતારામજીને ગાદીએ બેસાડ્યા છે. મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, નિત્યાનંદજીને, ગોપાળાનંદજીને બધાને કીધું ચાલો આપણે બધા ભેગા થાવ. નાની ઉંમર છે, બધા કરતા નાના છે, ખબર નથી પડતી પૈસાને અડાય કે નહીં, હારને તોડાય કે નહીં, સભામાં ઉતાવળ કરાય ના કરાય, બેસાય કેમ બેસાય. સીતારામજીનો થોડો ચંચળ સ્વભાવ છે, સ્વામિનારાયણ ભગવાનની પસંદગી છે, ગાદીએ બેસાડ્યા. ભગવાન શ્રીએ જાતે એમની આરતી ઉતારી, કહ્યું તમારે કઈ બીજી માથાકૂટ નહીં કરીને બેસવાનું, આ બાજુમાં જે તમારા મામા બેસાડ્યા છે ને એ બધો વ્યવહાર કરશે અને તમારે શાંતિ રાખવાની. મોટા મોટા સંતોને બધાને કીધું ચાલો દંડવટ કરો. ભગવાન શ્રી હરિએ જાતે એમને પોતે જાતે પગે લાગ્યા, માથે મંદિર બંધાયું, સોનાનો દોરો આપ્યો, કડા આપ્યા, નીતિ પહેરાઈ. જો આજથી તમે આ સંપ્રદાયના આચાર્ય થાવ છો, હવે તમારે બરાબર કમ્પ્લીટ રહેવાનું, બધાને ધર્મનો ઉપદેશ આપવાનો. તો સીતારામજી કહે છે કે હવે તો અઘરા કાર્યક્રમમાં મને બેસાડી દીધો. વર્ષ એક ચાલ્યું. પહેલી પધરામણી આંબા શેઠે કરાવી તો મહારાજ બેઠા, ચાલો આપણે પધરામણી કરાવો. પણ ત્યાં થોડા નાની ઉંમર છે, સાવ નાની ઉંમર, એટલે બધી વ્યવસ્થાઓ ના થઈ, ઘણી બધી પછી તો વાત છે. એટલે એ કાર્યક્રમ સંપૂર્ણપણે ફેલ ગયો છે. હે નાથ નારાયણ વાસુદેવ જીવ હે પીબ સ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી 200 વર્ષ પૂર્ણ થતા એ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ મંડળ ઓફ વડતાલના 9મી શિબિરના મુખ્ય વિષય એરિઝોના ફિનિક્સમાં અમેરિકામાં યોજાયેલી આ અતિ ભાવપૂર્ણ, શ્રદ્ધાપૂર્ણ, વિવેકપૂર્ણ વડતાલના સંપૂર્ણ સમર્પિત ભાવને દર્શાવતી 9મી ઈસવની સત્સંગ શિબિરમાં ઉપસ્થિત
આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેઓના સ્થાને બિરાજતા સ્વામિનારાયણ સંપ્રદાયની આપણી વડતાલ ગાદીના આચાર્ય મહારાજ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, તેઓના સુપુત્ર આદરણીય 108 પૂજ્ય લાલજી મહારાજ, સૌરભ પ્રસાદજી મહારાજ, એમના લઘુબંધુ આદરણીય પૂજ્ય નરેશ પ્રસાદજી, આ સભામાં ઉપસ્થિત મારા સ્નેહી મિત્ર સંપ્રદાયના વિદ્વદ્વર્ય વિદ્વત ભૂષણ સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી, મુંબઈ મંદિરના મહાન, પેલેટાઇન મંદિરના મહાન, રાલે આદરણીય મારા સ્નેહી મિત્ર સાધુ ગુણે સંપન્ન પરમ પૂજ્ય વિદ્વાન શાસ્ત્રીજી રામદાસ સ્વામીજી, એ જ રીતે ગોલ્ડ મેડાલિસ્ટ આદરણીય વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી, MA વેદાંતાચાર્ય વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મવિહારીદાસજી, મારા સ્નેહી મિત્ર સહપાઠી વિદ્વાન શાસ્ત્રી સ્વામી દેવપ્રકાશદાસજી, દાઉની મંદિરના મહાન, સુરત રામપુરા મંદિરના કોઠારી મિત્ર સ્નેહી શાસ્ત્રી PP સ્વામી, આદરણીય હરિપ્રકાશ સ્વામી, નિર્લેપ સ્વામી વગેરે સૌ બ્રહ્મનિષ્ઠ સંતો, એન્કરિંગ કરતા વિદ્વાન શાસ્ત્રીજી ધર્મપ્રકાશદાસજી, સૌ ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ મંડળ ઓફ વડતાલને ફોલો કરતા ચેપ્ટરોથી અલગ અલગ ન્યૂજર્સી, શિકાગો, રાલે, ફ્લોરેન્સ, ડાઉની, સેનોજે, ન્યૂજર્સી વગેરે સ્થળોથી પધારેલા શ્રીજી મહારાજના લાડીલા સૌ, એટલાન્ટા વગેરેથી પધારેલા સૌ ભાવિક ભક્તો, સૌને મારા ભાવથી જય સ્વામી. એકાદ મિનિટ વડતાલના મહિમાની એક બે કડીનું કીર્તન ગવડાવું છું ભાવથી. આપણી પાછળ સ્ક્રીનમાં પણ વડતાલ મંદિરની ઇમેજ દેખાય છે. અહીંયા મોટી સ્ક્રીન ઉપર પણ આપણને સુવર્ણનું આપણું વડતાલ મંદિર દેખાય છે. બ્રહ્માનંદ સ્વામીએ બહુ ભાવ પ્રેમથી કીર્તન ગાયું છે. બધાય હું બોલાવું એની એકાદ બે લીટી પીલી અને આપણે વડતાલને પ્રથમ યાદ કરીએ, વડતાલમાં જઈએ. આજે વિક્રમ સંવત 2080ના વૈશાખ વદી તૃતીયાનો દિવસ છે. 26/5/2024ની સાલ સન્ડેનો દિવસ છે. આપણે બધા વડતાલ પધાર્યા છીએ એવો ભાવ કરી અને એકાદ મિનિટ વડતાલને આંખ બંધ કરીને યાદ કરીએ. વડતાલ ના મહિમાની આ શિબિર છે એટલે વડતાલમાં આપણે જઈએ. ધન્ય ધન્ય તે વડતાલ ધામ, ધન્ય 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 તે વડતાલ ધામ, ધન્ય ધન્ય તે વડતાલ ધામ. મારે વાલે કર્યો ત્યાં વિશ્રામ સ્વામી, મારે વાલે કર્યો વિશ્રામ સ્વામી, મારે વાલે કર્યો વિશ્રામ સ્વામી, મારે વાલે કર્યો વિશ્રામ સ્વામી. નિરખીને મહા સુખ પામી,
પામી રે. હરિને નિરખીને મહાસુખ પામી હરિને નિરખીને મહાસુખ પામી રે. ધન્ય ધન્ય તે વરતાલ ધામને ધન્ય ધન્ય તે વરતાલ ધામ રે. આ બ્રહ્માનંદના સ્વામીને વિના બ્રહ્માનંદના સ્વામીને વિનવું. બ્રહ્માનંદના સ્વામીને વિના બ્રહ્માનંદના સ્વામીને વિનવું. વાલા ઉતારો ભવ જળ પાર સ્વામી વાલા ઉતારો ભવ જળ પાર સ્વામી. નિરખીને મહાસુખ પામી દેવને નિરખીને મહાસુખ પામી રે. ધન્ય ધન્ય તે વડતાલ ધામને ધન્ય ધન્ય તે વરતાલ ધામ રે. બોલો શ્રી વડતાલ ધામ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. કહેતી આ શિબિરમાં મને વિષય આપ્યો છે ગુરુ પરંપરાનો અને આચાર્ય પરંપરાનો. વડતાલનું 18મું વચનામૃત આના માટે આપણા સૌનું માર્ગદર્શન કરે છે અને વડતાલમાં રહીને શ્રીજી મહારાજે મંદિરની પ્રતિષ્ઠા પછી થયેલી સભાઓમાં મંદિરના મધ્ય મંડપમાં જ્યાં ઘુમટ છે એની વચ્ચે કહ્યું છે. સભામાં બેઠેલા ઓનલાઈન સાંભળતા સંતો ભક્તો આપણા આચાર્ય મહારાજ આપણે સૌ સંપ્રદાય નિષ્ઠોએ આ વચનામૃતને વારે વારે વાગોળવાથી આપણને સ્વામિનારાયણ ભગવાનનો હાર્દ ખબર પડે છે. મહારાજે કહ્યું છે એમાં અવશ્ય ગુરુ પરંપરાને જાણી જોઈએ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી છે. આજે પણ ઉદ્ધવજી શ્રી બદ્રિકાશ્રમમાં ભગવાન બદ્રી વિશાલની સેવામાં બિરાજે છે. એ જ પોતે ઉદ્ધવજી શ્રી નરનારાયણ દેવ એમની સભામાં પધાર્યા છે. દુર્વાસાજીએ શ્રાપ આપ્યો, એનું નિમિત્ત થયું છે ભગવાન શ્રી હરિ એમની પહેલા અજય અને સુમતીને ઘરે અયોધ્યામાં ઉદ્ધવજીએ પ્રગટ થઈ અને ઉદ્ધવ મતને ચલાવ્યો છે. ઘણા બધા ગુરુઓ કર્યા છે. અંતે સૌરાષ્ટ્રમાં પધાર્યા સદગુરુ આત્માનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા છે. આત્માનંદજી સમર્થ છે, મહાન ઈશ્વરનો અવતાર ગણી શકાય તેવા સામર્થ્યશાળી છે. ભગવાન સ્વામિનારાયણે આ ગુરુ પરંપરાને ઘણી જગ્યાએ સત્સંગમાં કહી છે.
સદગુરુ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી, મૂળ એમનું નામ વિશ્વંભર ભટ્ટ છે. આસોદર એમનું ગામ છે. આસોદર ગામમાં જીવન નિર્વાહ પૂર્ણ થતા ભગવાનને મેળવવાની ઈચ્છાથી આજે પણ આસોદર ગામમાં આપણે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય મહારાજના હાથે જ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી આપણું મંદિર કર્યું. બરાબર મંદિરની એક્ઝેક્ટ સામે આત્માનંદ સ્વામીનો આશ્રમ છે. 2 દીકરાઓ છે, દીક્ષા લીધી છે, તીર્થાટન કર્યું છે, કેટલાક શિષ્યો પણ થયા છે. રામાનંદજીનો ભેટો થયો છે, આત્માનો સાક્ષાત્કાર કરાવવાની વાત કરી છે. તેજને જ ભગવત સ્વરૂપ કહેતા રામાનંદ સ્વામીએ પ્રગટ સાકાર સ્વરૂપની ઉપાસનાને, પરમબ્રહ્મ તત્વને પામવા માટેનો માર્ગ જાણી અને આત્માનંદજીને છોડી અને દક્ષિણનો માર્ગ પકડી અને શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા છે. ભગવાન રામાનુજાચાર્યજીએ ત્યાં ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન આપ્યું છે. શ્રીરંગ ક્ષેત્રમાં જ્યાં આપણું ભગવાન રામાનુજાચાર્યનું મંદિર છે, ત્યાં એક સ્તંભ છે. ત્યાં બેઠા છે, ત્યાં બેઠા બેઠા જ સ્વપ્ન થયું છે ને સ્વપ્નમાં રામાનુજાચાર્યજી એમને દીક્ષા આપી છે. અને ત્યારથી આપણા સંપ્રદાયની આ દિવ્ય ઉદ્ધવ મતની પરંપરા પ્રસરી છે. રામાનંદ સ્વામી આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષો સુધી ઉદ્ધવ મતનું જનજનમાં પ્રસારણ કર્યું છે. એનો પાયો નાખ્યો છે સદાવ્રતોથી, પાયો નાખ્યો છે ભજન અને ભક્તિથી, ભગવાનની કથા વાર્તાથી. એટલે સ્વામીના શિષ્યો સરદારમાં થયા છે, સ્વામીના શિષ્યો અમદાવાદમાં થયા છે, સ્વામીના શિષ્યો ઉત્તર ગુજરાતમાં થયા છે, સ્વામીના શિષ્યો કેટલાક આઉટ ઓફ ગુજરાતમાં પણ થયા છે. કાઠિયાવાડમાં, જેતપુરમાં, રાજકોટમાં, બંધિયામાં, માંગરોળમાં, લોજમાં, સરદારમાં, ભુજમાં વગેરે સ્થળોએ સદાવ્રતો પણ સ્વામીએ બંધાવ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ સત્સંગમાં પધાર્યા છે પછી આપણે જાણીએ છીએ કે મહારાજને રામાનંદ સ્વામીએ પોતાની ગાદીએ બેસાડી અને સમગ્ર સંપ્રદાયની ધુરા એમને સોંપી દીધી છે. વિક્રમ સંવત 1858ના કારતક સુધી એકાદશીને દિવસે જેતપુરમાં ભગવાન સહજાનંદ સ્વામીને પોતાની ગાદીએ બેસાડી અને રામાનંદ સ્વામીએ બહુ દિવ્ય વરદાનો આપ્યા છે. સંપ્રદાય નિષ્ઠ જે હરિભક્તો થશે, ઉદ્ધવ સંપ્રદાયને જે આશ્રયને રહેશે એના માટે અભય વચનો કયા છે. અને સહજાનંદ સ્વામી મહારાજે પછી સમગ્ર જગતમાં સદગુરુ રામાનંદ સ્વામીના અક્ષરવાસ પછી દિવ્ય સ્વામી નારાયણ નામે સંપ્રદાયનું પ્રવર્તન કર્યું છે. સદગુરુ રામાનંદ સ્વામી જે દિવસે ધામમાં ગયા પછીના 14માની સભાની અંદર સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામી મહારાજે પોતાના જ મુખે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો અને ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશેષ પ્રવર્તન થયું છે. એ ભગવાને આ દિવ્ય સંપ્રદાયમાં
રામાનંદ સ્વામીની જે ચાલી આવતી જે પરંપરા છે, રામાનંદ સ્વામીએ જે એક નાનકડું એવું વૃક્ષ વાવ્યું હતું ઉદ્ધવ સંપ્રદાયનું, એને વટવૃક્ષનું બહુ મોટું સ્વરૂપ આપ્યું છે. દિવ્ય વટવૃક્ષના સ્વરૂપને બનાવતા સહજાનંદ સ્વામી મહારાજે પહેલું કામ સમાજની સુખાકારીનું કર્યું છે. પહેલું કામ જીવના કલ્યાણનું કર્યું છે. અનેક જીવોની વૃત્તિઓને આકર્ષી લેવાનું કામ સમાધિ પ્રકરણથી શરૂ કર્યું છે. અનેક જીવોને સુખ થાય, સામાન્ય લૌકિક જીવનમાં પણ સુખ થાય એટલે માંગરોળથી વાવ ગળાવવાનું શરૂ કર્યું છે. કારિયાણીમાં તળાવ ગળાયું છે. અનેક જગ્યાએ જે અર્થે ધર્મ સ્થાપન અર્થે આ શરીરને ધારણ કર્યું છે નારાયણે, એ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને અહિંસામય યજ્ઞોનું પ્રવર્તન કર્યું છે. અનેક ઠેકાણે જેતલપુર, ડભાણ, કારિયાણીમાં અતિરુદ્ર યજ્ઞ વગેરે યજ્ઞો કરી અને ધર્મ સ્થાપનના કાર્યની સાથે સાથે ધર્મનો ફેલાવો કરવાનું કામ એ ત્યાગી વિના શક્ય નથી. એટલે નિસ્પૃહી, નિસ્વાર્થી, નિર્માની, નિર્મોહી જેઓએ સંગ દોષોને તજ્યા છે એવી એક મહાન ફોજ ત્યાગી સંતોની ઊભી કરી છે. એક સાથે કારવાણીમાં 500 પરમહંસો બનાવી અને એક નૂતન પ્રવાસ સ્ટાર્ટ કર્યો છે. રામાનંદજી પાસે 60 થી વધારે સંતો, એ પછી પણ જ્યાં પણ સભાઓ થઈ ત્યાં એ મૂર્તિના ઈશ્વરીય થયેલા સંતો પણ એક સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનું પુસ્તક લઈને બેઠા અને બધાના નામ એમાંથી પાડ્યા. 500 પરમહંસોને બનાવી દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવું નહીં, આ ધર્મનો પાયો દ્રઢ કરાવવાનું કામ સ્વામિનારાયણ ભગવાને સ્ટાર્ટ કર્યું છે. અને આપણે જાણીએ છીએ કે બહુ દિવ્ય ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. એટલે સ્વામિનારાયણ ભગવાનને આશ્રય આવો બધા દરેક જીવને મળી અને સંતોએ વ્રત આપ્યા છે. હું ભગવાન ભજીશ, જીવનું કલ્યાણ કરીશ. રાજા મળ્યા તો રાજાને કહ્યું, સામાન્ય ખેડૂત મળ્યો તો ખેડૂતને કહ્યું, કોઈ હિંસા કરીને આવતારો કસાય હોય તો એને પણ ઉપદેશ કર્યો, કોઈ મોટો ધનવાન હોય તો એને પણ ઉપદેશ કર્યો, કોઈ સાધુ હોય તો પણ સત્યને માર્ગે છે તો સત્ય અહીંયા છે એવો એ સંતોએ ઉપદેશ કર્યો. કે આ પશ્ચિમ પાંચાળમાં વિશેષપણે કરીને રહેનારા સ્વામિનારાયણ નામે ભગવાન દેવ પ્રગટ થયા છે અને આશ્રય આવો, તમારા કલ્યાણમાં કોઈ ખામી નહીં રહે, ભવસાગરને તરી જશો. આવું એ સંતોએ સતત વિચરણ કરી અને ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ઓળખાણ કરવાનું કામ કર્યું છે. અને એના ભાગરૂપે સંતોએ ભગવાન સ્વામિનારાયણે કરેલી લીલાને નોંધી રાખી છે. ભગવાન સ્વામિનારાયણે આપેલા ઈશ્વરીઓને ટાંકી રાખ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાનના આ અવતારે જે પણ લીલાઓ કરી છે એને ગ્રંથસ્થ કરવાનું કામ પણ કર્યું છે. એમના ઉપદેશોને આપણે ભાગ્યશાળી છીએ કે એ જમાનામાં કલમ હતી, એ જમાનામાં લેખની હતી, સહાય પણ નીકળી ગઈ હતી અને એને કારણે કાગળો પણ નીકળ્યા હતા. સંતોને, પ્રચારકોને બધાને સરળ પડ્યું છે એટલે બધાએ ભગવાનના ઉપદેશોને લખી લીધા છે, જે સંગ્રહને આપણે બધાએ વચનામૃતના રૂપમાં જાણીએ છીએ. ભગવાનના વિચારો, ધર્મનું સ્થાપન કરવું છે, વિશેષપણે કરી અને જીવોને આ છેલ્લો જન્મ કરાવવો છે. ભગવાનના ધામમાં બધાને મારા ધામમાં મારે લઈ જવા છે એવો જે નિશ્ચય એમણે કરીને અવતાર ધારણ કર્યો છે. બધાને સુખ આપવું છે, વારે વારે બધાને મળવું છે, વારે વારે બધાને જમાડવા છે, વારે વારે બધાને ધર્મનો ઉપદેશ કરવો છે. એટલે દિવસમાં 5 વાર સભા કરી છે.
સતત વિચરણ કરી, અખંડ વિચરણથી ભક્તોને ન્યાલ કરી અને જે અદ્ભુત એક દિવ્ય વાણી આપી છે એના અનુભવના સારરૂપ સત્સંગીઓએ કેમ વર્તવું, સાધુએ કેમ વર્તવું, બ્રહ્મચારીએ કેમ વર્તવું, હવે પછી થનારી ગુરુ પરંપરામાં બિરાજમાન જે મારે કરવાના છે આચાર્યના નામથી, એણે કેમ વર્તવું, એમની પત્નીઓએ કેમ વર્તવું, સામાન્ય જને કેમ વર્તવું, કોની સાથે દસ્તાવેજ કરવો, ક્યાં થૂકવું, કઈ દિશામાં બેસી પૂજા કરવી, કયા મંત્રથી જાપ કરવો, કોની સાથે કેવો વ્યવહાર કરવો, આ બધી જ વાતોનો સાર 212 શ્લોકમાં આપી અને શ્રી શિક્ષાપત્રીના રૂપમાં એનું ગ્રંથન કર્યું છે. અને ભગવાનના લીલા ચરિત્રોને સંતોએ શ્રીમદ સત્સંગી જીવન નામ આપી અને ગ્રંથસ્થ કર્યા છે. એ જ રીતે મોટા મહાન સંત સદગુરુ નિષ્કુળાનંદજીએ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી એમના ચરિત્રોને ગૂંથી અને શ્રી ભક્ત ચિંતામણી નામનો સદગ્રંથ પણ એમના જ હાથે પ્રમાણિત કરાવી અને એમની હયાતીમાં જ સત્સંગમાં મૂક્યો છે. સૌથી મોટું કામ સ્વામિનારાયણ ભગવાને આ ભક્તિ, આ પરંપરા, આ દિવ્યતા એ વર્ષો સુધી ચાલે એના માટે આચાર્ય મહારાજને બેસાડવાનું કામ કર્યું છે, જે મારા અત્યારના આ સેશનનો પરંપરાની સાથેનો વિષય છે. બીજી વાત આચાર જતણી, મહિમાની વાત ઘણી ઘણી, ધર્મકુળના આચાર્ય જે સ્વામી સહજાનંદ ના તે ગાદી સત્ય ચાલે તે માટે પુત્ર કરી બેસાડ્યા તે સાઠે. આ ગાદી સ્વામિનારાયણ ભગવાન સદગુરુ રામાનંદ સ્વામી એમને આપીને ગયા. આ ગાદી સત્ય ચાલે સારું એમણે અદ્ભુત એક નિર્ણય કર્યો છે કે પહેલા સંપ્રદાયની બધી રીત શરૂ કરી, મંદિરો કરાવડાવ્યા. અમદાવાદનું પહેલું મંદિર, બીજું મંદિર ભુજમાં, ત્રીજું વડતાલનું નક્કી કર્યું. પ્રબોધનીના સમયા, કારતકના સમયા હવે આપણે વડતાલ કરવા, બીજે ક્યાંય ન કરવા. સમયા એટલે વડતાલ આવું નક્કી કરાવડાયું. અને પછી ભગવાને નક્કી કર્યું છે સમયો પ્રબોધનીનો થાય, અભિપ્રાય ત્યાં સૌના લેવાય, સૌનું ગમતું આવે મનમાયા, તેને આચાર્ય પદવી અપાય. બધાને ભેગા કરવા છે, નક્કી કરવું છે અમારું શરીર. હવે અમને એવું લાગે છે કે અમારે લીલાને સંકેલવી જોઈએ, તો બધા એને પૂછીએ, સંતોને પૂછીએ, હરિભક્તોને પૂછીએ કે કામ કરો, આપણે કંકોત્રી લખાવો. એટલે વિગતવાર લાલા ઠક્કરને બોલાવ્યા છે, કહ્યું છે અમારો વિચાર છે આચાર્ય સ્થાપન કરવું છે, આ અમારે છેલ્લું પ્રકરણ કરવું છે, આનાથી પછી આગળ બીજું કોઈ પ્રકરણ કરવું નથી આચાર્ય સ્થાપનનું. એ પહેલા આ વિક્રમ સંવત છે 1881ની, 1880ની સાલમાં એક દિવસ સવારના પહોરમાં ભગવાન સહજાનંદ સ્વામીએ રામ પ્રતાપભાઈને, ઈચ્છારામજીને બોલાવીને કહ્યું છે કે તમે બંને ભાઈઓ નક્કી કરીને અમને એક દીકરો આપો, અમારે આચાર્ય તરીકે એમને બેસાડવા છે. એટલે રઘુવીરજી મહારાજના નાના ભાઈ સીતારામ એમને ગાદીએ બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બહુ સારા છે, લાવો એમને આપણે ગાદીએ બેસાડીએ. 1880ની સાલ છે. ઉત્તરાદા બારના ઓરડે વાસુદેવ નારાયણના જે ઓરડા છે ત્યાં આગળ પાટ નખાવી સવારના પહોરમાં શ્રી સીતારામજીને ગાદીએ બેસાડ્યા છે. મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, નિત્યાનંદજીને, ગોપાળાનંદજીને બધાને કીધું ચાલો આપણે બધા ભેગા થાવ. નાની ઉંમર છે, બધા કરતા નાના છે, ખબર નથી પડતી પૈસાને અડાય કે નહીં, હારને તોડાય કે નહીં, સભામાં ઉતાવળ કરાય ના કરાય, બેસાય કેમ બેસાય. સીતારામજીનો
થોડો ચંચળ સ્વભાવ છે. સ્વામિનારાયણ ભગવાનની પસંદગી છે. ગાદીએ બેસાડ્યા. ભગવાન શ્રીએ જાતે એમની આરતી ઉતારી. કહ્યું તમારે કંઈ બીજી માથાકૂટ નહીં કરીને બેસવાનું. આ બાજુમાં જે તમારા મામા બેસાડ્યા છે ને એ બધો વ્યવહાર કરશે અને તમારે શાંતિ રાખવાની. મોટા મોટા સંતોને બધાને કીધું ચાલો દંડવત કરો. ભગવાન શ્રી હરિએ જાતે એમને પોતે જાતે પગે લાગ્યા. માથે મંદિર બંધાયું, સોનાનો દોરો આપ્યો, કડા આપ્યા, નીતિ પહેરાઈ. જો આજથી તમે આ સંપ્રદાયના આચાર્ય થાવ છો, હવે તમારે બરાબર કમ્પ્લીટ રહેવાનું, બધાને ધર્મનો ઉપદેશ આપવાનો. તો સીતારામજી કહે છે કે હવે તો અઘરા કાર્યક્રમમાં મને બેસાડી દીધો. વર્ષ એક ચાલ્યું. પહેલી પધરામણી આંબા શેઠે કરાવી. તો મહારાજ બેઠા, ચાલો આપણે પધરામણી કરાવો. પણ ત્યાં થોડા નાની ઉંમર છે, સાવ નાની ઉંમર, એટલે બધી વ્યવસ્થાઓ ના થઈ, ઘણી બધી પછી તો વાત છે. એટલે એ કાર્યક્રમ સંપૂર્ણપણે ફેલ ગયો છે. વિશ્વાસ અને માન શામાંથી પેદા થાય ખબર છે? પ્રેમમાંથી પેદા થાય. પ્રેમ કોલિંગ ઈશ્વર સત્ય. જેના હૃદયમાં ભગવાન હોય ને એ જ બીજાને માન આપી શકે. જેના હૃદયમાં ભગવાન હોય ને એ જ બીજાનો વિશ્વાસ જીતી શકે છે. એટલે વિશ્વાસ, માન અને પ્રેમ જે આપે ને એ ગાદીએ પધારવું થઈ છે. એટલે ફરી એકવાર આપણે કાર્યમાં અને બહુ બધી મૂર્તિ પ્રતિષ્ઠાઓ મહારાજશ્રીએ કરી છે. કેટલી બધી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે મહારાજશ્રીના હાથે. પહેલામાં પહેલી બુધેજ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ મહારાજ 20 વર્ષ પહેલા. બુધેજનું મંદિર ફરી પાછું સંતોને એમ થયું કે આરસીસીનું બરાબર નહીં, તો હમણાં નવી હવેલી બનાવી, એક્સ્ટ્રા ઓર્ડિનરી. તમે વડતાલ આવો બુધેજના જજો, નહીં તો બુધેજની ઓનલાઈન દર્શન કરજો. શું સરસ હવેલી બનાવી. આવનારા 300 વર્ષ સુધી એ હવેલીને કંઈ ન થાય એવી હવેલી બની છે. ગોવિંદ સ્વામી મેદપુરવાળાએ અદ્ભુત હવેલી બનાવડાવી અને મૂર્તિ પ્રતિષ્ઠા એમાં મહારાજશ્રીના હાથે થઈ છે. હાલો તો નાના સાધુના આભારી. પછી મહારાજશ્રીના હાથે કારેલી બાગની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. ગઈકાલે આજે જ સવારમાં મહારાજશ્રીએ ઓનલાઈન અહીંથી આશીર્વાદ આપ્યા. કારેલી બાગ મંદિરે જ્ઞાનજીવન સ્વામીએ આશીર્વાદ દીધા. હજારો ભક્તો હતા. વડતાલનું આપણું ત્યાં બહુ મોટું સંમેલન થયું છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીના ઉત્સવનું મહારાજશ્રીના હાથે અદા મૂર્તિ પ્રતિષ્ઠાઓ થઈ. સેંકડો મૂર્તિ પ્રતિષ્ઠાઓ થઈ. બધું લિસ્ટ લાંબુ બોલવા જાઉં તો હું બધી જગ્યાએ લગભગ ગયો છું જોડે, એટલે ખ્યાલ છે. મહારાજશ્રીના હાથે નવી જમીનોના સંપાદન થયા. રામેશ્વરની જમીનનું સંપાદન થયું. મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં આપણું મોટું આનંદ સ્વામી મંદિર કરી રહ્યા છે, ત્યાં થયું. થોડા પીપી સ્વામી જલગામમાં મૂર્તિ પ્રતિષ્ઠામાં કરશે આ ડિસેમ્બરમાં. તો એ મંદિરનું ખાતમુહૂર્ત થયું ને પ્રતિષ્ઠા એમના હાથે થશે. સારંગપુરમાં નવું મંદિર બન્યું, ધોલેરામાં નવું મંદિર બની ગયું, કેટલાય ડાકોરમાં નવું મંદિર બન્યું. ઓહો, એટલા બધા. અને 800 થી વધારે સંતો એમના હાથે આપણા વડતાલ સંસ્થાને, વડતાલની ગાદીને. અને એ સંતો પાછા બધા એક્ટિવ સંતો છે. આમાં ઘણા બધા એમના દીક્ષિત સંતો છે. એટલે બહુ મોટું કામ આચાર્ય મહારાજના હાથે થયું. પછી મહારાજશ્રીએ શિબિરો બહુ કરાવડાવી. ગઈકાલે જ અત્યારે આપણા વડતાલમાં બહુ મોટી શિબિર છે. 5000 બાળકો હતા ગઈકાલે. 5000 ચિલ્ડ્રન, બાળકો. મધ્યપ્રદેશથી મહારાજશ્રી 600 આવ્યા હતા. આજ સવારમાં મને કોઈ કીધું ત્યાંથી વડતાલ વાત થઈ. મહારાષ્ટ્રથી આવ્યા હતા, મધ્યપ્રદેશથી આવ્યા હતા. આખું વડતાલ બાળકો થઈ ગયા. અને બધા એક સાથે પૂજા કરી વડતાલ મંદિરના ચોકમાં. આવી શિબિરો આચાર્ય મહારાજના વખતમાં શક્ય બની. એટલે સંપ્રદાયની અને ભારતીય સંસ્કૃતિની બહુ મોટી સેવા કરવાનું કામ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના હાથે થયું છે. મને લાગે છે કે મહારાજશ્રી માટે જેટલું કહીએ એટલું ઓછું છે. સહજ આનંદ એમનો સ્વભાવ છે. કોઈ પણ વાતમાં નહીં હું કહું એમ જ બધું, એવું ક્યારેય મેં જોયું નહીં. બહુ સરળ સ્વભાવ. 2 હાથ જોડીને વિનંતી કરીએ એટલે મહારાજશ્રી તરત જ 5 સાધુ જેને પ્રમાણ કરે
પંચ પ્રમાણ કરે વાતને તરત જ માન્ય કરે એવા આચાર્ય મહારાજ આપણા રાકેશ પ્રસાદજી મહારાજ છે. એમના વખતમાં સદગ્રંથો પણ બહુ છપાયા છે. સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી, શ્રીમદ ભાગવતની કથાઓ પણ કેટલી બધી થઈ, સત્સંગી જીવનની કથાઓ કેટલી બધી થઈ. મહારાજ શ્રી ગાદીએ બેઠા ને એટલે થોડા તોડ જેટલા આપણે સમયા કર્યા ને એટલા પાછા નહીં, અમે રાકેશ પ્રસાદજીને નહીં માનીએ, અમને બીજા એટલા સમયા કર્યા. એટલે કથાઓ તો અપરંપાર થઈ ગઈ. હા, એટલી કથાઓ થઈ, પાર વગરની કથાઓ થઈ. કોઈ ગરબા બેસે ને તો પાછું એની 2 કલાકની કથાઓ કરવી પડે એવું થયું. એમના વખતમાં વડતાલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મહારાજશ્રીના હાથે શરૂ થઈ. મલ્ટી સ્પેશિયાલિટી એટલે કેશલેસ હોસ્પિટલ શરૂ થઈ. આપણે કહેવા જેવું છે, કોઈને પણ કહીએ કોઈ સંપ્રદાયમાં બીજે ચાલે છે કે ખબર નહીં, આપણે ત્યાં કેશલેસ હોસ્પિટલ ચાલે છે. સંતોએ જે કામ કર્યા ને બધાએ મહારાજે ઉમંગે જઈને મહારાજશ્રીએ બધી જગ્યાએ બહુ ભાવ અને પ્રેમથી ખાતમુહૂર્તો કર્યા, પ્રતિષ્ઠાઓ કરી. સંસ્કૃત ભાષામાં મહારાજશ્રીને બહુ પ્રેમ છે એટલે મહારાજશ્રી લાલજી મહારાજને પણ અમારા કેશવ શાસ્ત્રી હતા, એમની પાસે ભણાયા. લાલજી મહારાજ પણ એવા સારા સંસ્કૃતનું ઉચ્ચારણ કરી શકે છે. એટલે એમને વિદ્વાન સંતો સંપ્રદાયના તૈયાર થયાની બહુ ચિંતા. એટલે ગઈકાલે થોડું ઇંગ્લિશમાં આવ્યા ત્યારે એન્કરિંગ અમારા ઘનશ્યામ સ્વામી વાડીવાળી મંદિરના કોઠારીએ કર્યું તો મહારાજ રાજી ત્યાં જે ઉત્તર મને કે આજે ફાટા મારું પહેલી વાર અમેરિકામાં કોઈ સંતે ઇંગ્લિશમાં સ્વાગત કર્યું. એટલે વડતાલની ગૌશાળા બહુ મોટી થઈ, ભોજનાલય એમના વખતમાં બહુ સરસ મજાનું થયું છે. એમનું માર્ગદર્શન અને સૂઝબૂઝ બહુ સારી છે. એટલે એમાં શું છે, બધી મલ્ટી અત્યારે કામગીરી કરવાનો જે સમય છે એ પ્રમાણે આચાર્ય મહારાજ બહુ સરસ મજાનું કામ કરી શકે છે, કરી રહ્યા છે. એમણે સ્વામિનારાયણ સંપ્રદાયને, વડતાલને એક નવી ઓળખાણ મારી દ્રષ્ટિએ આપી છે, નई पहचान उन्होंने बनाई. એ કહે કે મારે 100 સંતો એટલે 200 હાજર થાય એવી કોઈની પહેચાન હોય તો એકમાત્ર રાકેશ પ્રસાદજી મહારાજ. આપણે જોઈ શકીએ છીએ બહુ અદ્ભુત એમનું. મેં મહારાજશ્રી તમારામાં દીર્ઘ દ્રષ્ટિકોણ જોયો છે, લોંગ વિઝન જોયું છે. એ હમણાંની પછી આપણે જરા કોઈ કામ એવું તો કે કઈ નવતમ સ્વામીને આવવા દે પછી આપણે વાત કરીશું. લોંગ વિઝન નહીં તો તરત હું બધું જ જાણું છું આવો એમ કરો એટલે વાર્તા ત્યાં પતી જાય અને આમાં બખાવણું થઈ જાય, કરવાનો હોય શીરો થઈ જાય થૂલી. પણ મહારાજશ્રી દીર્ઘ દ્રષ્ટિકોણ વાળા છે એટલે આપણે એમના માટે જુદી તાળી વગાડી. લોંગ વિઝન ઇમ્પોર્ટન્ટ છે. લાંબુ વિઝન, સંતોને સાથે રાખીને નિર્ણય કરવા એ બહુ મોટી વાત છે. પછી એમનામાં મેં જોયું મહારાજશ્રી આચરણમાં બહુ શુદ્ધ છે. આચરણ ઇમ્પોર્ટન્ટ છે દરેકને. જે ધર્મ પ્રવર્તાવે છે, ધર્મ પાળે છે એ જ ગાદીના અધિકારી છે. આની ભૂલ ના ચાલે તો આની તો કેમ ચાલે? એ બરાબર જાણે છે, એનો ગ્રેસ જાણે છે. એટલે એ બેઠા છે એટલે હું નથી કહી રહ્યો, પણ મારો અનુભવ હું કહી રહ્યો છું. વ્યવહારિક કુશળતા પણ એવી છે, પછી પરિશ્રમ પણ એવો છે, થાકતા પણ નથી. એટલે મને લાગે છે કે સ્વામિનારાયણ ભગવાનનું પૂર્ણ કૃપાનું ફળ એનું નામ છે સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદ. અત્યારે એમના વખતમાં લાખો ફોલોઅર્સ આપણા વધી રહ્યા છે. તમે જો એનું કાઉન્ટ કરો, કોઈને ગણવાનું કહો તો ડે ટુ ડે સંપ્રદાયનો ગ્રાફ વધી રહ્યો છે. તમે આ મંદિરો જુઓ, સ્થાવર મિલકતો જુઓ, ઉત્સવો જુઓ, એમાં વધેલું શુદ્ધ જ્ઞાન તમે જુઓ તો તમને અનબિલીવેબલ આપણી વૃદ્ધિ છે. એની વૃદ્ધિને ઘણા નથી જોઈ શકતા અને એને કારણે આપણને ક્રિટિસાઇઝ કરતા હોય છે. સ્વામિનારાયણ ભગવાનનું જે શુદ્ધ જ્ઞાન છે એ પીરસવાનું કામ પણ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના વખતમાં બહુ મોટા પાયે થયું છે. મને લાગે છે કે એને કારણે આપણે 200 વર્ષના ટૂંકા ગાળામાં જે પહોંચવા માટે જે હરણફાળ ભરવી જોઈએ એ કામને
અત્યારે બહુ મોટો વેગ મળી રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાને આ જીવના કલ્યાણ માટે જે દિવ્ય પરંપરા આચાર્યની સ્થાપી એનું પ્રમુખ તીર્થ એટલે વડતાલ છે. અને આચાર્ય પરંપરા ત્યાં સ્થપાઈ છે. એનું સારી રીતે નિયંત્રણ થાય, એનું પ્રવર્તન થાય, એનું વ્યવસ્થાપન થાય, આ બધું જ આપણા બધાની નૈતિક જવાબદારી છે. અને મહારાજશ્રી જેવા અદ્ભુત આપણને જ્યારે ગુરુપદે ગુરુ મળ્યા છે ત્યારે મને લાગે છે કે આપણે બહુ મોટી, હજુ પણ મોટી સિદ્ધિઓ તરફ આગળ જઈશું. વડતાલ મંદિરને 200 વર્ષ થઈ રહ્યા છે. તો એ 200 વર્ષ આવનારા 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વડતાલમાં મોટો ઉત્સવ ઉજવાશે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. મને વિશ્વાસ છે અહીંયા બહુ એના માટે ઘણી બધી રિપીટેશન, સો મેની ટાઈમ બધું કહેવાયું છે એટલે લાંબુ કંઈ કહેતો નથી. બધા ઉત્સવમાં આવજો. બધાના ઉતારાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થામાં આપણે પહેલેથી અહીંયાથી જ હું ઇન્ડિયા જઉં તે પહેલાં જ બધા એનું નોંધણી કરવાનો આપણે ટ્રાય કરીશું. યજમાનો છે એની વ્યવસ્થાઓ જુદી હશે. જે યજમાનગીરીમાં નથી છતાંય સંપ્રદાયને સારી સેવા કરે છે એની પણ વ્યવસ્થા આપણે કરીશું. પણ યજમાનોને બધાને જેણે જેણે સેવા કરી છે બધા જ ભક્તોને ખૂબ સાચવીશું, રાખીશું. અને મને વિશ્વાસ છે કે ન ભૂતો ન ભવિષ્યતિ એવો ઉત્સવ વડતાલમાં આપણે કરી શકીશું. બહુ સારો ઉત્સવ થશે. મહારાજશ્રીને બહુ સદભાવ છે. મહારાજશ્રી બોલ્યા હતા આપણે બહુ ડેંડાટ નથી કરવો એવું કીધું. તો અમે એક મિટિંગ કરીને ત્યારે આપણે બહુ મોટો ડેંડાટ તો નહીં કરવો, પણ શુદ્ધ જ્ઞાનવાળું કથા, વાર્તા, યજ્ઞ, પૂજન સાથેનો આપણે ઉત્સવ કરવો છે. એટલે હું બોલું છું કે ન ભૂતો ન ભવિષ્યતિ થશે. આમાં શ્રીજી મહારાજની દિવ્યતા આપણને બધે દેખાશે, આચાર્ય પદની દિવ્યતા દેખાશે, સાધુની દિવ્યતા દેખાશે, હરિભગતની દિવ્યતા દેખાશે. શ્રીજી મહારાજ તો પ્રત્યક્ષ વડતાલમાં બિરાજે જ છે એટલે એમની પણ દિવ્યતા દેખાશે. અહીંયાથી બધા દિવ્ય ભાવ લઈને વડતાલ આવજો. વડતાલ ભાવ લાવો. આવો અત્યારે વડતાલ જઈએ છે એટલે ભગવાનના ધામમાં જઈએ છીએ, મહારાજના ધામમાં જઈએ છીએ. દિવ્ય ભાવ સાથે બધા વડતાલ આવજો. વેલકમ વડતાલ. બધાનું ત્યાં ખૂબ ભાવભીનું અમે સ્વાગત કરીશું. મહારાજને પ્રાર્થના કરું કે આ ઉત્સવને કારણે ભગવાન જેવા છે એવા આપણને ઓળખાય, લક્ષ્મીનારાયણ દેવ જેવા છે એવો પ્રતાપ આપણને જણાય, આચાર્ય પદ, શિક્ષાપત્રી, હરિકૃષ્ણ મહારાજનો પ્રતાપ આપણને બધાને જેવો છે એવો આ ઉત્સવને કારણે જણાય એવી મહારાજ આપણા સૌ ઉપર કૃપા કરે. આપણા બધાની એકતા વધે, જેથી હજારો નવા જીવો સંપ્રદાયને આશરે, હજારો લાખો લોકો આ ઉત્સવ જોઈ અને સંપ્રદાય તરફ આકર્ષાય. અને આ સમયના કારણે નવા જીવાત્માઓ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં આવે અને જીવો પણ ભગવાનને પામે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છેલ્લે વડતાલના મહાત્મ્યની જયતિ જયતિ ધન્યમ જયતિ જયતિ ધન્યમ ગ્રામ વૃત્તાલયાખ્યમ જયતિ જયતિ ધન્યમ જયતિ જયતિ ધન્યમ ગ્રામ વૃત્તાલયાખ્યમ જયતિ જયતિ ધન્યમ જયતિ જયતિ ધન્યમ ધામ વૃત્તાલયાખ્યમ જયતિ જયતિ ધન્યમ જયતિ જયતિ ધન્યમ ધામ વૃત્તાલયાખ્યમ જયતિ જયતિ ધન્યમ તસ્થિતં દેવવૃંદમ જયતિ જયતિ ધન્યમ તસ્થિતં દેવવૃંદમ જયતિ જયતિ ધન્યમ તસ્થિતં સાધુવૃંદમ જયતિ જયતિ ધન્યમ તસ્થિતં સાધુવૃંદમ. બોલો શ્રી વડતાલ